ભાઈ લાખોની લાખી કરોડોમાં જેના નામ થયા હતા એ લાખી આવી રહી છે, જેને હું મળવા ગયો છું અને મસ્ત મજાનું બચ્ચું આપવાની છે મમ્મા. વાહ ભાઈ વાહ, હાર્દિક ભુવે ભાઈ હાચવી જોડ્યો જોરદાર મમ્મા. લાખી લાખી જોરદાર બને ગયો ભાઈ. લખી લખી લક્ષ્મી પેદા તો સર્વમાં હોય એવી થયા છે. અને દશાભાઈ ભાઈ પેલી કપિલા કપિલા બધા કહેતા ને આરી કપિલા જો ભાઈ બહુ ઊંચી છે ને પાછી દશાભાઈ. લક્ષ્મી તો બે જબર ફોરી બાબત પડી ગઈ. હે લક્ષ્મી આજે બનાસનો બંકો અમદાવાદ સિટીમાં ફરી રહ્યો છે. તો મિત્રો આજે ગયો તો અમદાવાદ થોડો કામથી. તો કેમ છે બધા મોજમાં? જય ગૌ માતા, જય ગોપાલ. ગાંધીનગર હતો, હવે અમદાવાદમાં જ છું. તો દોસ્તો મોજમાં હશો. તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને આ લોકેશન બતાવે એમ આપણે હેડવાનું હોય છે, એટલે આમાં એવો લોસો ન થઈ જાય, ધ્યાન રાખવું પડે બહુ જ. જુઓ ભાઈ સહેજ થોડા કાકા પાછા થઈ જાય ને તો 2 કિલોમીટર ભમાડી નાખે કણે આપણે. જો તો મિત્રો મળીએ સૌને. જય જય દ્વારકાધીશ. મોદી સાહેબનો વિકાસ જુઓ ભાઈ, વિકાસ અમેરિકા જેવું છે ને અમદાવાદ આજકાલ તો ભાઈ. તો દોસ્તો આપણે અમદાવાદ હજી એક બે જગ્યાએ ફરવાનું છે. જો હારી ગાયોના વિડીયો મળશે તો ગાયો પણ થોડો કામથી આવેલો છું, ગાયોના વિડીયો જોવું, ક્યાંક સારી ગાયો પણ જોવા મળશે જોશું. અને ટાઈમ વધે તો પછી સારી જગ્યાએ જવાની પણ ગણતરી છે. તો પહેલાં આપણે આપણું કામકાજ કરીએ, પછી તમને ક્યાંક ફરવા લઈ જઈએ. તો મળીએ દોસ્તો. જય હો દ્વારકાધીશ. તો ભાઈ તમને આજે બધાને સરપ્રાઈઝ આલી દીધી છે. તો સ્પેશિયલ આપણે ભુવાજીના ત્યાં આવ્યા છો લાખીને જોવા માટે. આખી લાખી પહેલાં ભુવાજીના દર્શન કરી લઈએ. શું કહો હાર્દિકભાઈ? બસ મજામાં પ્રભુ, મજામાં. શું કહો મજામાં? અને આ રહી આપણી લાખી જો ભાઈ મમ્મા. લખી લખી જોરદાર બને ગયો ભાઈ. લખી લખી મમ્મા. હવે તો ઘણા દિવસ નહીં લે હાર્દિકભાઈ. ઓ મમ્મા. તમે એમ કહેતા કે લાખીને ભરતભાઈ આપી દીધી, પણ આજે લાખી સારી જગ્યાએ છે. એટલે જો કેવું મસ્ત મજાની અને મોજ છે. આખી ચેન્જ થઈ ગઈ છે અને સુપર બની છે. હાર્દિકભાઈ તમારી એપ એમ કેવું રહ્યું તમને કહો? ના સારું એમ ને. જો મસ્ત મજાના ડોગ પણ રાખે છે, જોઈ શકો છો. હાર્દિકભાઈનો શોખ જોરદાર છે ભાઈ. આજે આપણે લાખીને મળવા આવ્યા છો. હાર્દિક બુવા જય ગૌ માતા. જય ગૌ માતા. કેવી લાખી ફાઈ ગયો તમને? એક નંબર. એમ ને. હા આજે વચમાં વિડીયો આપણો આવ્યો તો સાચી કરોડો માગી હતી ને? ના માંગી હતી. હે માગી તો જો ભાઈ લાખીને આપણે સુખમાં આલીને લાખી ભુવાજી કે ભાઈ મારા ફાર્મમાં રહેશે. તો આજે એમ મન થયું કે હાલો ભાઈ જોવા જઈએ. તો હકીકતમાં બહુ મસ્ત સાચવી છે અને ટૂંક સમયમાં લાખી એવા વિયાવાની છે અને મસ્ત મજાની વાસળી આલે એવા ભગવાન ગૌ માતાને આપણે આશીર્વાદ કરીએ. ભુવાજી ગમી ને લાખી? ગમે જોરદાર. વાહ વાહ. જય ગૌ માતા, જય ગોપાલ. તો જો ભાઈ લાખી મસ્ત મજાની અડર ક્વોલિટી ઉપર આવી ગઈ છે અને ચાકરી પ્રમાણે દૂધ પણ સારું આપશે અને મસ્ત મજાનો ગ્રોથ કર્યો છે. જો ભાઈ સારું પશુ તમે સારી જગ્યાએ આલો એટલે આટલો ફાયદો થાય. મમ્મા. હે જો ભાઈ વાહ ભાઈ વાહ. જો ભાઈ લાખી મસ્ત મજાની અડર ક્વોલિટી ઉપર અને જોરદાર એમના ફાર્મમાં મસ્ત બની ભાઈ વાહ. તો ભાઈ લાખોની લાખી કરોડોમાં જેના નામ થયા હતા એ લાખી આવી રહી છે, જેને હું મળવા ગયો છું અને મસ્ત મજાનું બચ્ચું આપવાની છે મમ્મા. વાહ ભાઈ વાહ, હાર્દિક ભુવે ભાઈ હાચવી જોડ્યો જોરદાર મમ્મા. જો ભાઈ હા માં
હા બધો હતો ને જય હો રણુજાવાળા. અને આજે આપણી ગાડી ભાઈ આપણી વાસળીઓને જોવા માટે આવી ગઈ છે. દશરથભાઈ કેવી સારી રહ્યા છે. એટલે એટલી કોઈને હાલ દીધી શું? એટલી કોઈને હાલ દીધી શું લ્યા? દસો ભાઈ છે ભયા. હા આ ચીકુડી ઘડી કોટો મરાઈ દો કે એવું છે. દશા ભાઈ આવો રોમ રોમ. મજા મજા. એટલી અમારી ચમડાજી તમારે પેલી ભરજો. લક્ષ્મી લક્ષ્મી હાય હી અમ્મા વાહ ભાઈ વાહ. હાય લક્ષ્મી લક્ષ્મી હાય. અલગ છે અમે સરવાય વિચારતા છે. આ ચાટ હી થી ને વાહ ભાઈ હાય ચાટ થી બાપડી આજ લક્ષ્મી પેદા તો સરવામાં હોય એવી ત્યાં છે. અને દશાભાઈ ભાઈ પેલી કપિલા કપિલા બધા કહેતા ને આરી કપિલા જો ભાઈ બહુ ઊંચી છે ને પાછી દશાભાઈ. લક્ષ્મી તો બે જબર ફોરી બાબત પડી ગઈ. હે લક્ષ્મી આવજો. આ કપિલા જોવા આવજો ને તમે. અને પગર 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 કેટલા મહિના છે દશાભાઈ? 5 મહિના કમ્પ્લીટ ભગન નથી. અવાજ ફરવા મળી એમ ને હવે હા પેટલ્યું. આ સર્વ મોડી. હા હા આ તો મનમોની નહીં સર. આ સરતી છે. ભાઈ હતી હા એટલે આ તો મને તો ભાઈ અમે દિયોદર જવા માટે નીકળ્યા અને મસ્ત મજાની જો ઘોડી જઈ રહી છે. અને આજના વ્લોગમાં તમને મોજ આવશે. અને આજે અમારા સાથી મિત્ર પ્રિન્સભાઈ છે. કેમ છો પ્રિન્સભાઈ? કેમ છો? બસ મજામાં. એમ ને શું ચાલે છે? શાંતિ? બસ મજા મજા. વાહ ભાઈ વાહ. તો હવે અમે જઈ રહ્યા છીએ દિયોદર. અને ત્યાં આજે તમારા લીધે સન્માન થવાનું છે. કેમ કે તમે બધા સાથે છો ત્યારે સન્માન પાત્ર છીએ આપણે. તો હાલો હવે આપણે જઈએ દિયોદર. આજે ફાર્મ ઉપર ગયો નથી. આ રહી આપણી દુકાન. અને હવે આપણે નીકળીએ મિત્રો. જેમની બનાસની કાંકરે એવી આઈડી છે અને થાળથી વધાર્યા છે તેઓ પણ ક્રિએટર છે. એમને પણ આપણે તાળીઓથી વધાવીશું જ્યારે એમનું સન્માન થઈ રહ્યું હોય. ત્યારબાદ હિંમતભાઈ ઠક્કરને દોસ્તો આપણે વાછડી ઓછી કરી એ પણ સારું છે ચરવા મૂકી. કેમ કે હવે તડકો પડવા મળ્યો. આપણી પાસે સગવડ હતી ને તો આ બધું મસ્ત મજાનું આયોજન થયું. અને કાલે ટોકું પણ બદલાઈ દીધું પપ્પાએ. હાય કેમ છો? આ જુઓ હરણ જો હરણ મોજમાં છે. ટોકું મસ્ત વાઈટ નાખી દીધું છે નવું લાઈન ચેક. હવે તૂટતું ના હો મહેરબાની કરીને. અને આપણી વાસળીઓ બધી મોજમાં છે. હાય કેમ છો બધા? મોજમાં? કુંજને બધા હવે મસ્ત મજાના તૈયાર થયા છે. સાયલી બાયલી જ ખાઈને હવે કલરમાં આવ્યા છે. હે તું તો આટલી ભડકે ચમ ગોડી આગળ. હવે જો ગમે આમ કોક પડી હોય ને કે પહેલાં તો બાપરા ને બધે વધારે હોતો ને તો કોઈ સેટિંગ જ ના થતું. હવે ખો મસ્ત મજાનો.
તો હેલો દોસ્તો, કેમ છો? આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને મિત્રો, તમે બધાએ દશરથભાઈની વાસળીઓ જોઈ છે કે ભરતભાઈ ડૂબળી પડી ગઈ, પણ ભાઈ જ્યાંને 3 દિવસ થયા છે. ભરત થરાનું જે લોહી છે ને, લોહી બધું ઉતરી જશે, કેમ કે ચહેરામાં જાય એટલે ગાયને 4-5 દિવસ અહીંયા ઊભા ગાધેલું હોય, સેટ થતું થાય. પણ એક વસ્તુ જોયું, લક્ષ્મીનું જે પેટ વધી ગયું હતું ને, એ ચરબી બરબી બધું ફોરો પડી જાય. અને આપણે 1 મહિના પછી જશું, અને 1 મહિનામાં જો રિઝલ્ટ નહીં મળેલું હોય, જેમ કે અત્યારે હવે રજકાની ભેળો, એરંડાની ભેળો ઘણી બધી દશરથ વીકી છે, રમભાઈ પણ કહે છે. અને બીજું કે મહિના પછી આપણને પાકી ખબર પડશે. કોઈક નીકળ્યું રે, બધી વાસળીઓ પડકી ગઈ. અરે કોઈ નથી આવ્યું, શાંતિ રાખ. કેમ ડરે છે? તો દોસ્તો, 1 મહિના પછી હું પાછો શંખારી જઈશ. તમારે તારીખ લખવી તો લખી દો. આજે તારીખ 30 છે. આજે વિડીયો લગભગ 9 તારીખનો શૂટ થઈ રહ્યો છે. તો 9 તારીખના હું તમને કહું છું કે આવતી 9 તારીખ આવે ને ત્યારે હું શંખારી જઈશ અને વાસળીનો વિડીયો બતાવીશ. 50% રિઝલ્ટ મળેલું છે તો આપણે રાખશું ને કે પછી હું લાવી દઈશ. મને વિશ્વાસ છે કે મહિનામાં સારી થઈ જાય. અને દશરથભાઈ રમભાઈ કે હવે 3 મહિના ઉનાળામાં કોઈ ટેન્શન નહીં, અને વરાળામાં તો ખૂબ છે. અને વરાળો જેવો પતશે ને ખડ નેટશે એ આપણે ફાર્મમાં લાવી દઈશું. અને આમને આપણે ઓખાબાની ગાયો આવે એટલે પછી ત્યાં તો ત્યાં ચરવાનું વ્યવસ્થિત હોય પછી મૂકીએ. અને મેઇન વસ્તુ મૂકવાનું કારણ શું છે ખબર? કે કાપણ થાય. કેમ કે પશુ બોધેલું પશુમાં કાપણ થવાના ઘણા બધા, કેમ કે લોહી ચડી જાય વધારે, અને આપણી પાસે આખલો ના હોય ને, આખલો રોજ તોરે એટલે. અને લાખીઓ હાલ રમભાઈ પાસે છે. રમભાઈને કીધું કે ચરવાનું સારું હોય તો વાસળીએ ભેગો મૂકી દેજો, તો શું છે કે એ પણ મસ્ત મજાનો થઈ જાય. તો મિત્રો, આ વ્લોગને સમાપ્ત કરીએ. મળીશું મસ્ત મજાના નવા વ્લોગમાં. અને લાખીને આપણે ચેક કરાવી તો પણ હજી પૂરો વિકાસ નથી. ઈટમાં આવે છે પરફેક્ટ, પણ વિકાસ થયા પછી આપણે વિદ્વાન કરાવશું. આજે પણ જાડી લાળી છે મિત્રો. રેડી? તો મિત્રો, મળીએ સૌને. જય દ્વારકાધીશ.